જીનિયસ ફાઉન્ડેશન વર્લ્ડ રેકોર્ડ્સ ઇન્ડિયાના સહયોગથી શનિવારે અમદાવાદમાં જીનિયસ ઇન્ડિયન એચીવર્સ એવોર્ડ 2025ની 9મી આવૃત્તિનું સફળતાપૂર્વક આયોજન કર્યું હતું. આ નોંધપાત્ર કાર્યક્રમમાં ભારતના સૌથી નોંધપાત્ર પ્રતિભાઓ અને રેકોર્ડ ધારકોની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં 15 વિવિધ શ્રેણીઓમાં 500થી વધુ સિદ્ધિઓ મેળવનારાઓનો વિશિષ્ટ સમૂહમાંથી પસંદ કરાયેલ ટોચના 50 જીનિયસ ઓફ ઇન્ડિયા તરીકે તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રતિષ્ઠિત સમારોહમાં અનેક વિશિષ્ટ વ્યક્તિઓએ હાજરી આપી હતી, જેમાં નેશનલ ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડોક્ટર જે.એમ. વ્યાસ, સ્વામિનારાયણ યુનિવર્સિટીના પ્રમુખ શાસ્ત્રી સ્વામી પ્રેમ સ્વરૂપદાસજી, લોક કલા ફાઉન્ડેશનના સ્થાપક પદ્મશ્રી જોરાવરસિંહ જાદવ, જાણીતા ગુજરાતી અભિનેતા અને લેખક જીતેન્દ્ર ઠક્કર, લીડરશિપ કોચ અને મુખ્ય વક્તા ડોક્ટર પી.કે. રજપૂત, આંતરરાષ્ટ્રીય સમાજ સેવિકા ડોક્ટર ઉર્વશી મિત્તલ, સિદ્ધિવિનાયક મંદિરના ટ્રસ્ટી નરેન્દ્ર પુરોહિત, શિક્ષણવિદ ડોક્ટર રૂપેશ વસાણી અને દાદા બાપુધામ ભાલના મહંત શ્રી વિજયસિંહ બાપુનો સમાવેશ થાય છે. પદ્મશ્રી ગુલાબી સપેરા, તબલાના તેજસ્વી કલાકાર મોલુ હરિયાણી, જાણીતા ગુજરાતી ગાયક ઉદયદાન ગઢવી, અભિનેત્રી અને ગાયિકા પુષ્પા ચૌધરી, હાસ્ય કલાકાર અરવિંદ શુક્લા, બોલિવૂડ લેખક શોભિત સિંહા અને પાટણના ભારતીય સેનાના અધિકારી કર્નલ નીતિન જેવા ખ્યાતનામ કલાકારો દ્વારા રજૂ થયેલા જીવંત સાંસ્કૃતિક કાર્યક્રમોથી સાંજ જીવંત બની ગઈ હતી. સાંજની મુખ્ય વિશેષતા વર્લ્ડ રેકોર્ડ્સ ઇન્ડિયા બુક 2024ના પોસ્ટરનું ભવ્ય અનાવરણ કરવામાં આવ્યું હતું, જે ભારતની અસાધારણ સિદ્ધિઓને સન્માનિત કરવામાં વધુ એક સીમાચિહ્નરૂપ હતું. તેમના આજીવન યોગદાનની કદર રૂપે ડોક્ટર જે.એમ. વ્યાસ અને પદ્મશ્રી ગુલાબી સપેરાને લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડ તેમજ વર્લ્ડ રેકોર્ડ્સ ઇન્ડિયા બેસ્ટ એજ્યુકેશન સન્માનથી નવાજવામાં આવ્યા હતા. અહેવાલ બાય મા ન્યૂઝ, પ્રતિનિધિ ગાંધીનગર. આજે અમે કરવા જઈ રહ્યા છીએ 9th ઇન્ડિયન જીનિયસ ઇન્ડિયન એચીવર્સ એવોર્ડ GR 2025, જેની અંદર આખા ઇન્ડિયાથી आउट ऑफ 500 रेकॉर्ड्स एमाथी हमें टॉप 50 जीनियसिस ऑफ इंडिया, जो पूरे इंडिया से लोग आए यहाँ और आज उनका सत्कार होगा. और हमारी जो नई बुक आ रही है 24 की, उसका भी हम यहाँ पोस्टर लॉन्च करने जा रहे हैं. तो जितने भी लोग आए हैं, ये बड़ी बड़ी हस्ती आए हैं, वर्ल्ड रिकॉर्ड होल्डर हैं और उनको आउट ऑफ 500 चूज़ किया गया है. तो आज सभी को सम्मानित किया जाएगा. हमारे समाज में पहला लड़की हूँ जिसने डांस स्टार्ट किया. हमारे समाज में पहले डांस नहीं होता था. हम घर घर जाके सांपों को नचाते और बीन बजा के और सांपों को नचाने का काम है. वही उसी से हमारा पेट पालन होता था. और हमारे बेटियाँ बहुत कम रखते थे लोग, क्योंकि बेटियों को रखना, जंगल में रहते थे और बेटियों को रखना बहुत हमारे लिए बड़ी बात थी कि जिम्मेदारी है. तो वो गरीबाई के कारण हम लोग बेटियों को ज़्यादा जिंदा नहीं रखते थे और उसी कारण बेटियों को जिंदा हम लोग ज़मीन में गाड़ देते थे और भगवान को ये कहते कि भगवान हमारे पास आपने बेटी भेजी है, हम इसका देखभाल नहीं कर सकते, क्योंकि हम तो जंगल में रहते हैं, मांग के खाते हैं, भिक्षावृत्ति करते हैं, बीन बजाते हैं, सांपों को नचाते हैं. तो हम लोग भगवान को वापस ही सौंप देते थे कि ये आप ही रखो कि अच्छे घर जन्म दो.